જિલ્લાના વઢવાણા માર્કેટિંગ યાર્ડ નજીક તંત્રની કથિત બેદરકારીના કારણે એક 19 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે। ખુલ્લી રાખવામાં આવેલી ગટરમાં ખાબકતા યુવક ગંદા પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। વઢવાણા માર્કેટિંગ યાર્ડ નજીક વરસાદની પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી મુખ્ય ડ્રેનેજમાં જરૂરી પાઇપનો નાખવામાં આવ્યો ન હતો અને સફાઈ તેમજ ખોદકામ બાદ તેને ખુલ્લી જ છોડી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન વઢવાણા 19 વર્ષીય દીપકભાઈ ઉણેચા અકસ્માતને ખુલ્લી ડ્રેનેજમાં ખાબકી ગયા હતા અને ગંદા પાણીમાં ડૂબી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। પરિવારજનોએ તંત્રની ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કરી ખુલ્લી ડ્રેનેજને તાત્કાલિક સુરક્ષિત બનાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ફરી ન બને। આ સમગ્ર મામલે એએસપી વેદિકા બિહાનની માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળે આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે અને અકસ્માતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।